માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે। હું છું નિશા અને મારા સહયોગી વિક્રમ પાઠક પણ જોડાઈ ગયા છે અને સાથે જ આજે આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે એલેક્સર ઇક્વિટીઝના એમડી અને સીઈઓ દીપન મહેતા। દીપનજી સ્વાગત છે અને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છા આપને। તો અત્યારે તો કહી શકાય છેલ્લા 1.5 વર્ષની તેજી જોઈને એમ થાય છે કે આવી તેજીમાં તો પાર્ટિસિપેટ કરવું જોઈએ અને નવા ઘણા બધા કહી શકાય ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ ભાગ લેતા દેખાયા છે માર્કેટમાં, પણ કઈ ખાસ વસ્તુઓનું એમને ધ્યાન રાખવું જોઈએ કારણ કે હજુ મોટા ડિપથી તેઓ વાકેફ નથી। થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન યોર શો। અને આપણે જોઈ રહ્યા છે કે ઘણા રિટેલ ઇન્વેસ્ટર્સ આવી રહ્યા છે માર્કેટમાં અને જે રીતના ડિસ્કાઉન્ટ બ્રોકરેજીસ નું નેટવર્ક વધતું જાય છે અને ઇઝ ઓફ ઓપનિંગ ધી અકાઉન્ટ, ટોટલી પેપરલેસ ટ્રેડિંગ એન્ડ સેટલમેન્ટ અને ઓન ધ હોલ તેજી બજારના કારણે સારા એવા નવા ઇન્વેસ્ટર આવી ગયા છે, સ્પેશિયલી જે યંગ લોકો છે, જસ્ટ અબાઉટ સ્ટાર્ટિંગ ધેર કરિયર, દે હેવ એન્ટર્ડ ધ માર્કેટ અને ઘણા ટેક્સ આવી છે એટલે નોટ ઓનલી આર દે એબલ ટુ ટ્રેડ ઓનલાઈન ઓન ધ મોબાઈલ ફોન પણ ઘણા બધા ટૂલ્સ પણ વાપરીને દે એબલ ટુ ગેટ બેટર રિટર્ન્સ। અને આ એક નવું ડેવલપમેન્ટ છે, ઘણા વર્ષોથી બજારમાં જોયું છે કે આ જાતનું થોડું સોફિસ્ટિકેટેડ ઇન્વેસ્ટર કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે, વિચ ઇઝ વેરી પોઝિટિવ। અને સાથે આપણે પણ જોઈ રહ્યા છે કે મ્યુચ્યુઅલ ફંડનું પણ ધીરે ધીરે કોર્પસ વધતું જાય છે। ગયા મહિનાના જે આપણે નંબર્સ જોયા તો SIPs are at all time high, so that also is a positive development। અને આઈ થિંક હવે બધાને એમ જ લાગે છે કે તમને સારું રિટર્ન જોઈતું હોય લોંગ ટર્મ માટે તો શેરોમાં જ નિવેશ કરવું જોઈએ। FD છે કે અમુક ડેટ માર્કેટ પ્રોડક્ટ્સ છે, ઇન્સ્યોરન્સ પોલિસી છે, એમાં એવા સારા રિટર્ન મળતા નથી which can take care of the inflation. So I think it's a very positive development. My only advice એક જ રહેશે કે જે પણ તમે કરો થોડું લોંગ ટર્મ વિચારો અને શોર્ટ ટર્મ ભલે તમે ટ્રેડિંગ થોડું ઘણું કરો બટ ટ્રાય એન્ડ બિલ્ડ અ લોંગ ટર્મ પોર્ટફોલિયો। અને ધારો કે બજાર 5-10% ઘટી પણ જાય તો યુ શુડ નોટ બી સ્કેર્ડ। સો એક જાતનું મેન્ટલ ફ્રેમવર્ક બનાવવાનું સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ બજાર છે વધઘટ તો થયા કરે પણ ઘટા બજારમાં તમે ધારો કે ગભરાઈ જાય વેચી નાખો then I think you will lose out on the upsides as well. દીપનજી એની સાથે રિસેન્ટલી હમણાં CIની એક ઇવેન્ટમાં આપણા નાણામંત્રીએ જે વાત કરી કે જે પ્રમાણે નવા ઇન્વેસ્ટર્સ, નવા ડીમેટ એકાઉન્ટ ખોલવાની સંખ્યા વધી રહી છે અને ખાસ કરીને કોર્પોરેટ્સને એમ કીધું છે કે આ ઇન્વેસ્ટમેન્ટ સાયકલનો તમે બેનિફિટ લો। ઇક્વિટી માર્કેટ માટે થઈને ઘણા બધા રસ્તાઓ ઓપન થઈ રહ્યા છે તો એના બેનિફિટ લઈને તમે ઇન્વેસ્ટમેન્ટ્સ વધારો। આ પ્રકારના કમેન્ટ્સ જ્યારે નાણામંત્રી તરફથી આવતા દેખાય છે તો આ એક બહુ મોટું પોઝિટિવ ફેક્ટર આપ જુઓ છો આપણા ઇક્વિટી માર્કેટ્સ માટે? Sorry, can you repeat the question? જી, હમણાં રિસેન્ટલી જ એક CIની ઇવેન્ટમાં આપણા નાણામંત્રીએ જે વાત કરી કે જે પ્રમાણે કોર્પોરેટ્સ છે એમને કહ્યું છે કે તમે પોતાના ઇન્વેસ્ટમેન્ટ્સ વધારો, ઇક્વિટી માર્કેટના રસ્તાઓનો તમે ઉપયોગ કરી અને એનો પણ એક બેનિફિટ લઈ શકો અને જે પ્રમાણે નવા ડીમેટ એકાઉન્ટ્સ ખુલી રહ્યા છે તો એની સાથે રિટેલ રોકાણકારોનું જે પાર્ટિસિપેશન વધી રહ્યું છે એને પ્રોત્સાહન આપવાવાળી વાત થઈ છે, એના આપ કેટલું પોઝિટિવ જોવો છો ઓવરઓલ કેપિટલ માર્કેટ માટે અને આપણા ઇન્વેસ્ટમેન્ટ સાયકલ માટે પણ? જો ઘણા વખતથી અમને લાગતું હતું કે ક્યારે માર્કેટમાં પ્યોર રિટેલ ઇન્વેસ્ટમેન્ટ આવશે અને એ લોકો પાર્ટિસિપેટ કરશે અને જે રીતના સેવિંગ્સ આપણા કન્ટ્રીમાં વધી રહ્યા છે that savings should get diverted into productive assets like equity. So ઘણા વર્ષોથી ઘણા માર્કેટ પાર્ટિસિપન્ટ્સ ઇન્ક્લુડિંગ માયસેલ્ફનું આ પ્રિડિક્શન હતું કે એક સમય એવો આવશે કે ઘર ઘર ઇન્વેસ્ટમેન્ટ કરશે ડાયરેક્ટ ઇક્વિટીમાં અને આઈ થિંક દેટ ઇઝ પ્લેઇંગ આઉટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ। અને જે રીતના એન્વાયરમેન્ટ ક્રિએટ કર્યું છે સેબીએ, સ્ટોક એક્સચેન્જીસે અને અમુક બ્રોકરોએ તો એટલું ઇઝી થઈ ગયું છે શેરો લેવાને વેચવા માટે that it appeals to everybody. And on the other hand શું થયું છે કે બીજા બધા જે કમ્પિટિંગ એસેટ ક્લાસીસ છે જેમ કે રિયલ એસ્ટેટ છે કે ગોલ્ડ છે કે ડેટ માર્કેટ પ્રોડક્ટ્સ છે, FD છે, ત્યાં આગળ રિટર્ન્સ ઘણા જ ઓછા થઈ ગયા છે બીકોઝ ઓફ લોઅર ઇન્ફ્લેશન। એટલે તમને લાગતું હોય કે તમારી પાસે સેવિંગ્સ છે, તમને મિનિમમ 12-14% તમને રિટર્ન જોઈએ છે, તમારી પાસે ઇક્વિટી સિવાય બીજું કોઈ ઓપ્શન છે પણ નહીં। અને જે રીતના IPOs આવી રહ્યા છે એના કારણે પણ ઘણું ઇન્વેસ્ટમેન્ટના ઇન્ટરેસ્ટ વધી રહ્યું છે પબ્લિકને। ટિપિકલી અમે જોયું છે કે જે નવા ઇન્વેસ્ટર આવે છે they start with the IPOમાં જે શેર અલોટ થયા છે that becomes the foundation and the base for creating a new portfolio। અને જેમ જેમ નવા IPO આવતા જાય છે ઇન્વેસ્ટમેન્ટ વધતું જાય છે
and then they are buying good quality companies as well. અને આજની તારીખમાં આપણે જુઓ તો ઘણું ખરું ક્લીનઅપ થઈ ગયું છે માર્કેટમાં, અને એવી કોઈ ખાસ કંપનીઓ છે નહીં which have got doubtful financials or which have got bad business model. I think છેલ્લા 4-5 વર્ષમાં જે પણ કંપનીઓ ની રેપ્યુટેશન વાઇઝ કે પ્રમોટર કે કોર્પોરેટ ગવર્નન્સ કે પુઅર બિઝનેસ મોડલ હતું, એ બધી જ કંપનીઓ હવે વર્થલેસ થઈ ગઈ છે. એટલે જે બચી કુચી કંપનીઓ છે અને જે નવી ઇશ્યુઝ આવે છે, દે ઓલ વેરી સ્ટ્રોંગ કંપનીઝ. અને બીજી વસ્તુ એ સૌથી ઇમ્પોર્ટન્ટ શું રહ્યું છે કે વી આર સીઈંગ અ સાયક્લિકલ અપસ્વિંગ ઇન ધી ઇકોનોમી. એટલે ઇકોનોમીમાં તેજી આવે મંદી આવે, ટોકિંગ ઓફ ધી ઇકોનોમી. પણ આપણે જે જોઈ રહ્યું છે કે કોવિડ પછી એક ઓવરઓલ ગ્લોબલ ઇકોનોમી અને ઇન્ડિયન ઇકોનોમીમાં સારી એવી તેજી જોવા મળી છે. વી આર સીઈંગ વેરી ગુડ બૂમ ટાઈમ્સ ઇન ધી ઇકોનોમી. એના કારણે અર્નિંગ્સ આર વેરી સ્ટ્રોંગ. યુ સો ધ અધર ડે ટાટા સ્ટીલનું જે નંબર્સ આવ્યા છે, it just shows કે there is a very strong momentum within the economy. એના કારણે પણ અર્નિંગ સારા આવી રહ્યા છે, and that is adding to the sentiment and encouraging investors to look at equities for the long term and increase, okay, they want to increase their exposure to equities as a part of their savings planning. સાથે જ અત્યારે જે રીતે પ્રાઇમરી માર્કેટ બઝિંગ છે ત્યાં આપણે જોઈ રહ્યા છે ઇઝી મની મેકિંગ અથવા તો લિસ્ટિંગ ગેઇન્સ લઈને પણ લોકો અત્યારે ખુશ છે, અને જે અપ્રોચ દેખાઈ રહ્યો છે આઈપીઓ માર્કેટ માટે, એને તમે કઈ રીતે મૂલવો છો? ત્યાં સિલેક્શન કેટલું ધ્યાનથી કરવું જોઈએ અને કેટલી કંપનીઝ અત્યારે આપણને દેખાઈ રહી છે જે આગળ જતાં વધુ સારો ગ્રોથ કરી શકે? જો આઈ થિંક કે આઈપીઓ માર્કેટમાં જરૂરથી સારી કંપનીઓ આવે છે, પણ હવે લાગે છે કે વેલ્યુએશન થોડું વધારે થઈ રહ્યું છે ત્યાં આગળ. અને જે રીતના સબસ્ક્રિપ્શન આવી રહ્યા હતા, લાગે છે કે ત્યાં થોડું ઘણું ફ્રોડ, એટલે જેમ કે ઓવર ટ્રેડિંગ થઈ રહ્યું છે અને લેવરેજ કરીને લોકો ઇન્વેસ્ટ કરે છે. પણ આઈ થિંક દેટ થોડું કદાચ પ્રાઇમરી માર્કેટમાં એક જાતનું આઈ વુડ સે correction આવી શકે છે in terms of number of times issues are getting oversubscribed. And one should get a bit careful about investing in IPO at this point of time, not because companies which are coming to the market are bad, but the valuation આવી રહ્યા છે, that is on the higher side, and કોઈ જાતનું margin of safety છે નહીં. એટલે મારા ખ્યાલથી આઈપીઓમાં લેવરેજ કે તો લેવું જ ના જોઈએ. પણ જે રિટેલ ઇન્વેસ્ટર છે એ સારા આઈપીઓ છે, ન્યૂ જનરેશન કંપનીઝ છે, અમુક સ્ટ્રોંગ બ્રાન્ડ છે, ટેકનોલોજી વાળી કંપનીઓ છે, એમાં રિટેલમાં તો જરૂરથી એપ્લિકેશન કરી શકે છે. ત્યાં આગળથી એ પોઈન્ટથી કદાચ નુકસાન નહીં થાય. અને સારી કંપની હોય તો પછી બીજા 2-3 મહિના પછી યુ કેન ઇવન એડ ટુ ધ હોલ્ડિંગ્સ and create it as a nice part of your portfolio in terms of core stock holding in that particular company. But again, selectively invest karvu જોઈએ, that is at least my view. Okay, સિલેક્ટિવલી ઇન્વેસ્ટમેન્ટ માટેની એક રણનીતિ રાખવી જોઈએ. સાથે દીપનજી એક પાછું ખાસ રિસેન્ટલી આપણે જે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર માટેનું આખું ચેન્જીસ આવતા દેખાઈ રહ્યા છે. આપને શું લાગે છે Q1ના અર્નિંગ્સ સાથે આપણે જે એક સ્ટ્રેસ હતું એ ઓવર થતા જોઈ શકીએ કે પછી હજુ Q2 અને Q3ની અંદર પણ આપણા બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ જે છે ત્યાં આપણને એસેટ ક્વોલિટીના સ્ટ્રેસ આવતા દેખાશે? I think that banksમાં આપણે જોશું તો ઘણું વેલ્યુ ડિસ્ટ્રક્શન થઈ ચૂક્યું છે ઓલરેડી, ઓવર એન્ડ ડન વિથ. અને આવતા 3-4 વર્ષમાં we will see value creation in the banking sector. એનું કારણ એ છે કે બેસ્ટ કેસ સિનારીઓ થઈ રહ્યો છે બેંક્સ માટે. એક લેવલ પર જે પણ લેગેસી એનપીએસ કે બેડ ડેટ હતી એ બધી પ્રોવાઈડ થઈ ગઈ છે. આ કોવિડના કારણે ઓફકોર્સ વી આર સીઈંગ માઇલ્ડ સર્જ ઇન બેડ ડેટ, પણ જેમ જેમ નોર્મલથી થતી જશે, all the banks and NBFC એમ જ કહી રહ્યા છે કે જે પણ એમના અકાઉન્ટ્સ જે delayed payments છે, I think they will start regularizing. અને ઓવરઓલ ઇકોનોમી વધે તો ઓટોમેટિકલી બેંક ક્રેડિટની ડિમાન્ડ વધતી જાય. And low interest rates also benefit the banking sector. એટલે આવતા I think 2-3 વર્ષમાં banks should do extremely well according to me. અને ઘણો ચોઇસ છે બેંક્સમાં, right from safe banks like SBI, HDFC, Kotak, Axis, ICICI, to some of the smaller banks which provide an opportunity for faster growth, જેમ કે IDFC First છે, RBL છે, Federal Bank છે, Bandhan Bank છે. અને અમુક તો PSU બેંક્સ એવા સસ્તા છે જેમ કે યુનિયન બેંક, કેનરા બેંક છે,
કે બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, દે આર અવેલેબલ એટ વેરી એટ્રેક્ટિવ વેલ્યુએશન. એટલે ઘણો ચોઇસ છે તમારા માટે. માય સ્ટ્રેટેજી વુડ બી કે ડિપેન્ડિંગ અપોન તમારો પોર્ટફોલિયો સાઇઝ શું છે અને રિસ્ક એપેટાઇટ શું છે, go for the top quality banks like SBI is there, HDFC is there, Kotak Bank is there. And થોડું ઘણું તમે આઈ થિંક ન્યૂ જનરેશન ઓર ટુ બીકમ ન્યૂ જનરેશન NBFC જેમ કે બજાજ ફિનાન્સ છે, you can invest in that also. એટલે my advice is કે banks will always be in the reckoning. They will be a large part of the Sensex and Nifty. અને બેંક્સમાં જરૂરથી સમજીને લોકોએ ઇન્વેસ્ટ કરવું જોઈએ, બટ ગો ફોર ધ આઈ થિંક એઝ અ સ્મોલ ઇન્વેસ્ટર આઈ વુડ સે કે જે સેફ બેંક છે આઈ થિંક ત્યાં જોઈને આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ. આ સપ્તાહ દરમિયાન તમે જોયું હશે ખાસું મિડ કેપ અને સ્મોલ કેપમાં કારનેજ થયું, ખાસો ઘટાડો આવ્યો ને ત્યાંથી રિકવરી પણ સ્માર્ટ આપી છે. પણ હવે એમાંથી એક સારા વેલ્યુ સ્ટોક શોધવા કઈ રીતે, તમારા રડારમાં કયા સ્ટોક છે? જો મિડ કેપમાં આઈ વુડન્ટ સે કે કાર્નેજ થઈ ગયું છે, 5-10-15% ઘટ્યો હશે, બટ દેટ ઇઝ નોટ અ કાર્નેજ. મિડ કેપમાં તો 10-15% કોઈ પણ દિવસે એક વીકમાં ઘટી શકે, કદાચ વધારે પણ ઘટી શકે. બેઝિકલી ત્યાં ટ્રેડિંગ વોલ્યુમ ઓછા હોય અને મોટો સેલ ઓર્ડર આવી જાય તો એ પણ ભાવ ઘટી શકે છે ત્યાં આગળ. અને આઈ થિંક કે એઝ ઓફ નાઉ પરહેપ્સ મિડ કેપમાં થોડું આપણે we should try and stay away, થોડા કોશિયસ થઈ જવું જોઈએ. I see more value in the large cap companies at this point of time. એટલે કોઈ પણ સેક્ટરમાં જેમ કે કેપિટલ ગુડ્સ હોય તો I would prefer Larsen and Toubro. સોફ્ટવેરમાં હોય તો prefer HCL Tech, maybe Tech Mahindra. પછી બેંક્સમાં હોય as I just said, I prefer SBI, HDFC Bank, maybe Kotak Bank rather than smaller banks. So on and so forth. I think આજની તારીખમાં the way the markets are looking, I would say કે one should go for the large cap companies. Mid cap company માં આવશે, I'm sure આવશે તેજી ત્યાં આગળ, but it will be more કે અત્યારે large cap માં આપણને વધારે વેલ્યુ જઈ રહ્યા છે. અને તમે જોશો તો સેન્સેક્સ નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર જઈ રહ્યું છે, પણ પબ્લિકનું પોર્ટફોલિયો ઇઝ નોટ મૂવિંગ ઇન ટેન્ડમ. એટલે આઈ થિંક લાસ્ટ એકાદ મહિનાથી વી આર સીઇંગ માઇલ્ડ અંડર પરફોર્મન્સ. એટલે આઈ વુડ સે કે જ્યાં સુધી લાર્જ કેપ સ્ટોક્સ ચાલી રહ્યા છે ફોર ધ ટાઈમ બિંગ, આઈ થિંક ઇન્વેસ્ટ ઓવર ધેર. મિડ કેપનો પણ વારો આવશે, બટ આઈ વુડ લાઈક ટુ બી કોશિયસ. તો આ એક પર્સપેક્ટિવ અહીંયા આપણને બનતો દેખાઈ રહ્યો છે. સ્ટોક સ્પેસિફિક જે આપણને આ રિસેન્ટલી એક જે ઘટાડો આવતો દેખાયો તેમાં વધારે ચિંતા કરવા જેવું નથી. દીપેનજીના કહેવા પ્રમાણે આ કોઈ એટલી મોટી મંદી નથી થઈ, ઘટાડો આવ્યો છે, પ્રોફિટ ટેકિંગ આવ્યો છે, ત્યાં જે સારી ઓપોર્ચ્યુનિટીઝ હોય તેને તમે હજુ પણ વોચ આઉટ કરી શકો છો. આ સાથે દીપનજી એક બીજું વર્ટિકલ કે જે હમણાં રિસેન્ટલી આપણને ચર્ચામાં આવતું દેખાઈ રહ્યું છે, જે ફાર્મા સ્પેસ. કોવિડના સિચ્યુએશનમાંથી જેમ જેમ આપણે બહાર નીકળતા જઈ રહ્યા છે એમ આપણે જોઈએ તો આ બધી જ ફાર્મા કંપનીઝના રિઝલ્ટ આપણને ધીમે ધીમે વીક થતા દેખાઈ રહ્યા છે કમ્પેરેટિવલી લાસ્ટ યરની સરખામણીમાં જોઈએ તો. આપને લાગે છે કે ફાર્મા સ્પેસ હવે થોડુંક અહીંયા કન્સોલિડેટ થતું દેખાશે? I think pharma, there is definitely a problem with some pharma companies. અને એઝ અ સેક્ટર ફાર્મા એવરગ્રીન હોય છે, કારણ કે દવાઓની ડિમાન્ડ તો સારી જ રહે છે. પણ આપણે ફાર્મા સેક્ટરમાં થોડા સિલેક્ટિવ થઈ જવું જોઈએ. બિઝનેસ મોડલ, કઈ જ્યોગ્રાફીમાં કંપનીનું ફોકસ છે, કઈ ટાઈપના પ્રોડક્ટ્સ એ લોકો ડેવલપ કરી રહ્યા છે, રેગ્યુલેટરી એ લોકોનું ટ્રેક રેકોર્ડ કેવું છે. આઈ થિંક ઓલ ધીસ થિંગ્સ હેવ કમ ઇન ટુ ફોકસ. અને મારા ખ્યાલથી જે ફાર્મા કંપનીઝ ઇન્ડિયન માર્કેટ પર ફોકસ કરી રહ્યું છે, આઈ થિંક દે હેવ ગોટ વેરી બ્રાઇટ ફ્યુચર. કારણ કે ઇન્ડિયામાં વી આર સીઈંગ વેરી રોબસ્ટ સેલ્સ ફોર ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ. અને કોવિડ પછી હેલ્થકેર સ્પેન્ડિંગ, હેલ્થકેરની જે અવેરનેસ છે કે આપણી તબિયતનું ધ્યાન રાખવું જોઈએ, ડૉક્ટર પાસે જવું જોઈએ, દવાઓ લેવી જોઈએ, આઈ થિંક દેટ અવેરનેસ સર્ટનલી હેઝ ઇન્ક્રીઝ. અને ધીરે ધીરે હેલ્થનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આપણી દેશમાં સારી રીતના ડેવલપ થઈ રહ્યું છે, જેના કારણે ફાર્માસ્યુટિકલની ડિમાન્ડ સારી રહેશે. સો હેવિંગ સેડ દેટ, વિથ યુઝ્યુઅલ ડિસ્ક્લોઝર કે અમારા ઇન્વેસ્ટરો ઇન્વેસ્ટ કરી ચૂક્યા છે, વી લાઇક કંપનીઝ લાઇક એલ્કેમ, અજંતા ફાર્મા છે, which are focusing more on domestic markets, Ipca Laboratories છે, જેનું exposure US માર્કેટમાં હજી લિમિટેડ છે. Or then we like companies which are very selective in non-US market, જેમ કે Caplin Point છે. Then there are અમુક જે API એટલે bulk drug companies છે, they are also providing interesting investment opportunities.
And then, of course, the best safer, large, safe companies, like Sun Pharma, Divi's Laboratories, I think they came with very good set of numbers. And a Navi listing, Gland Pharma, that also I think has got a slightly differentiated product portfolio. So, thodu apne selective થઈ જવું છે pharma માટે. And as I said, I think focus on Indian pharmaceutical companies focusing on the Indian market more than companies focusing on US generic market. ત્યારે જ બીજા ડિફેન્સિવ સેક્ટરની વાત કરીએ, આઈટીએ આ સપ્તાહ દરમિયાન એક સારું પરફોર્મન્સ આપ્યું છે, કારણ કે વોલેટિલિટી હતી તો એને ચેસ કરવા આઈટી કંપનીઝમાં પણ સારું રોકાણ આવ્યું. તમારી પસંદગી ક્યાં છે અત્યારે આઈટીમાં? દીપનજી, મારો અવાજ આવે? લાગે છે દીપનજી સાથે આપણને કનેક્શનમાં એરર આવ્યું છે. પણ જે રીતે મેં કીધું, તમે જો જોયું હોય આ સપ્તાહ દરમિયાન આઈટી ઇન્ડેક્સે ઓલમોસ્ટ તમે જુઓ તો 6% રિટર્ન આપ્યા છે. એટલે બધી આઈટી કંપનીઝમાં આ સપ્તાહ દરમિયાન ખાસો બઝિંગ ટ્રેન્ડ રહ્યો છે. ખરીદારી સારી જોવા મળી છે, કારણ કે તમને ખ્યાલ છે આ સપ્તાહ દરમિયાન જે મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણને એક ઘટાડો જોવા મળ્યો, ત્યારબાદ થોડું ડિફેન્સિવ રહીને ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે આઈટી તરફ પ્રયાણ કર્યું છે, આઈટી તરફ રૂખ કર્યું છે. અને એને કારણે તમે જો આઈટી કંપનીઝમાં એક સારી એવી સ્ટ્રેન્થ જોવા મળી છે. તો આઈટી કંપનીઝ પર તમારી નજર હોવી જોઈએ. એના પર આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરીશું. પણ સાથે જ બેન્કિંગ ફાઇનાન્સ પર પણ અત્યારે તમે જો દીપનજી ખાસા બુલિશ રહેતા દેખાઈ રહ્યા છે. સિલેક્ટિવ કંપનીઝના એમણે તમને નામ આપ્યા છે. આઈપીઓમાં એમણે સિલેક્ટિવ રહેવાની અત્યારે સલાહ આપી છે. તો આપણે નજર એના પર હોવી જોઈએ. પણ હા, મિડ કેપ અને સ્મોલ કેપમાં સ્ટોક પસંદગી કરતી વખતે ખાસ સાવચેતી રાખવાની સલાહ પણ તેઓ આપતા દેખાઈ રહ્યા છે. થોડી જ વારમાં દીપનજી ફરી આપણી સાથે જોડાશે, ત્યારે આના પર ડિટેલમાં ચર્ચા કરીશું. કારણ કે આ સપ્તાહ દરમિયાન આટલા વોલેટિલિટી વચ્ચે પણ જેણે સારામાં સારા રિટર્ન આપ્યા છે એની હું તમને ગણતરી કરાવું તો તમે જો HCL ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ બધા કાઉન્ટર ખાસા હરોળમાં આગળ રહેતા દેખાયા છે. અને ઇનફેક્ટ તમે જુઓ તો સારી બેન્કિંગ કંપનીઝે પણ સારા પરફોર્મન્સ આપ્યા છે. દીપનજી, ટેકનિકલ રીઝનને કારણે કનેક્શન કટ થઈ ગયું હતું, પણ હવે ફરી પાછા આપણે ચર્ચાને આગળ વધારીએ. તો જે રીતે મારો સવાલ હતો કે આ સપ્તાહ દરમિયાન ડિફેન્સિવ તરીકે આઈટીમાં પણ ખાસું રોકાણ થયું છે. તમારી પસંદગી દિગ્ગજ આઈટીમાં છે કે મિડ કેપ આઈટી કંપનીઝમાં? I think mid cap IT companies નું ફ્યુચર બહુ સારું છે અને આવતા 3 થી 5 વર્ષમાં સારા એવા રિટર્ન મિડ કેપ IT માં આપણને જોવા મળશે. અને અત્યારે આઈ થિંક થોડું વેલ્યુએશન વાઇઝમાં થોડું કન્સર્ન છે. માર્જિન ઓફ સેફટી દેખાતી નથી મિડ કેપ IT માં. એટલે તમને ફ્રેશ નિવેશ કરવા હોય તો આઈ વુડ સ્ટીલ બી કમ્ફર્ટેબલ વિથ ઇન્ફોસિસ છે, HCL ટેક છે કે TCS છે. પણ ધારો કે કરેક્શન આવી ગયું મિડ કેપ IT માં 10-15-20%, then I think you can do the switch from large cap to mid cap IT. અમુક જે મિડ કેપ આઈટી કંપનીઝ છે, જેમ કે કોફોર્જ છે કે પછી માઇન્ડટ્રી છે, KPIT છે, Persistent Systems છે, Tata Elxsi છે, I think they are growing at significantly higher growth rates than the industry. Valuation અત્યારે પ્રીમિયમ વેલ્યુએશન છે, પણ થોડું વેલ્યુએશનમાં ઘટાડો આવે, થોડું સાઇડવેઝ કરેક્શન આવે આ બધી કંપનીઓમાં, તો આઈ એમ વેરી પોઝિટિવ ફોર ધીઝ કંપનીઝ, but not at these price points. આ લેવલે I think there's more value in the large cap IT companies. But તમે સ્વિચ જરૂરથી કરી શકો when you have a correction in mid cap IT. સર, એક બીજું વર્ટિકલ આપણી પાસેથી ખાસ સમજવા માંગીશું એ છે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ એઝ વેલ એઝ રિયલ એસ્ટેટ કંપની. અને રિયલ એસ્ટેટમાં પણ પર્ટિક્યુલરલી જે ખાસ કરીને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ સાથે જોડાયેલી વધારાની કંપનીઝ છે એ ઉપર આપનો એક પર્સપેક્ટિવ સમજવા માંગુ છું. જે પ્રમાણેના ડેવલપમેન્ટ્સ અત્યારે આપણી સમક્ષ આવતા દેખાઈ રહ્યા છે, જે સ્પેન્ડિંગ માટેના પણ આઉટલુક અત્યારે આપણને ખાસ કરીને રેસિડેન્શિયલ પ્રોપર્ટી માટેના બદલાતા દેખાયા છે, આ ફેક્ટર્સને આપ કેવી રીતના રીડ કરો છો હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ એઝ વેલ એઝ રિયલ એસ્ટેટ કંપની માટે? I think almost after 10 years, I think I'm getting very positive on real estate sector. અને સારા એવા ટ્રેન્ડ્સ ત્યાં જોઈ રહ્યા છે આપણે. વોલ્યુમ પણ ઘણું ઇમ્પ્રૂવ થઈ ગયું છે અને પ્રાઇસીસ પણ સ્ટેબિલાઇઝ થઈ ગયા છે, ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થઈ રહ્યા છે. અને ઓન ધ હોલ આઈ થિંક રિયલ એસ્ટેટ સેક્ટર નેક્સ્ટ 2-3 years looks very exciting. બીજું કારણ એ પણ છે કે બચી કુછી જે રિયલ એસ્ટેટ લિસ્ટેડ કંપનીઓ છે, they have more or less cleaned up their balance sheet અને એ લોકોનું ફોકસ હવે ડિલિવરી પર છે. they are not going after land bank. They just want to get into good quality projects, quickly execute and monetize the project, which is a very good trend. On the whole, I think આવતા 3-4 વર્ષમાં જે
લાર્જ રિયલ એસ્ટેટ કંપની છે જેમ કે DLF છે, Macrotech Developers છે, Shobha Developers, Prestige, I think they should give very good returns, I think in the range of 15 to 20% compounding. અને એની સાથે સાથે જે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ છે એ લોકોને પણ ઘણો ફાયદો થશે કારણ કે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝમાં કોમ્પિટિશન બહુ સ્ટ્રોંગ હોય છે, ઘણું કોમ્પિટિશન હોય છે, and they need the market to grow in order to get the earnings going for them. So I think that these are great times for anything to do with real estate, whether it is housing market or whether it is housing finance companies. But I would say that આ એક સેક્ટરમાં થોડું રિસ્ક વધારે છે હાઉસિંગ ફાઇનાન્સ અને રિયલ એસ્ટેટમાં. So going with the larger companies, I think is a safer strategy. જેમ કે real estate, the larger companies are DLF and Macrotech Developers. You could go with them. Housing finance companies, you just can't beat HDFC. I think year after year, quarter after quarter, look at numbers સુધરતા જાય છે. They're able to maintain their market share. And જે લોકોનું lending છે, I think their lending practices are very safe. And ઘણું value છે subsidiaryમાં. From time to time, they are unlocking the value over there as well. So I would like to go for the best in class when it comes to housing finance companies, which is HDFC. And when it comes to real estate companies, I think they are also in for very good times. But again, as I said, the large companies, I think one should remain focused on them. ડેફિનેટલી. દીપનજી, ત્યારે ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, તમારા વ્યૂઝ દર્શકો સુધી પહોંચાડવા માટે, શેર કરવા માટે. ખૂબ ખૂબ આભાર સર. ગુડ ડે. ત્યારે માર્કેટ માસ્ટર્સમાં હાલે આટલું જ. મને અને વિક્રમ બંનેને આપશો રજા. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.